રાજ્યમાં ગરમીના વધુ એક રાઉન્ડની શરૂઆત. અમદાવાદ, રાજકોટ અને કચ્છમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર થવાની શક્યતા. આગામી 5 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં. 5 દિવસ બાદ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા. સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોમાં દિવસના તાપમાનમાં નોંધપાત્ર વધારો. કચ્છના કેટલાક ભાગોમાં આ તાપમાન સામાન્યથી નોંધપાત્ર રીતે સામાન્યથી ઉપર. ગરમ અને ભેજવાળી હવાને કારણે અસ્વસ્થતા રહેવાની સંભાવના. પવનની દિશા પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ રહેશે. ગાંધીનગરના જનસેવા કેન્દ્રો પર ઠંડા પાણીના જગની વ્યવસ્થા કરવામાં આવી. ગરમી સામે રક્ષણ મેળવી શકાય તે માટેની સુવિધા ઊભી કરવામાં આવી. રાજ્યમાં ગરમીના વધુ એક રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે. અમદાવાદ, રાજકોટ અને કચ્છમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર થવાની શક્યતા છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ આકરી ગરમીની આગાહી કરી છે. મંગળવારે પણ રાજ્યના 10 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. આગામી 5 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં, પરંતુ 5 દિવસ બાદ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતાઓ છે. ગુજરાત પ્રદેશના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્ર કચ્છમાં 27 એપ્રિલ સુધી મહત્તમ તાપમાન 40 થી 44 ડિગ્રીની રેન્જમાં રહેવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોમાં દિવસના તાપમાનમાં નોંધપાત્ર વધારો થતો જોવા મળ્યો છે. કચ્છના કેટલાક ભાગોમાં આ તાપમાન સામાન્યથી નોંધપાત્ર રીતે સામાન્યથી ઉપર હતું. સૌરાષ્ટ્ર અને ગુજરાત પ્રદેશના કેટલાક ભાગોમાં સામાન્યથી નોંધપાત્ર રીતે સામાન્યથી ઉપર હતું. 24 એપ્રિલ સુધી અને ત્યારબાદ 27 એપ્રિલથી 29 એપ્રિલ દરમિયાન દક્ષિણ ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાને કારણે અસ્વસ્થતા રહેવાની સંભાવના છે. પવનની દિશા પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ રહેશે. જિલ્લાના જનસેવા કેન્દ્રો ખાતે આવતા અરજદારો માટે ખાસ છાંયડો, ઠંડા પાણી, ORS જેવી વ્યવસ્થાઓ કરવા કલેક્ટરની સૂચનાના પગલે ગાંધીનગર જિલ્લા સેવા સદન ખાતે આવેલ જનસેવા કેન્દ્ર ઉપરાંત અન્ય તાલુકાના જનસેવા કેન્દ્રો પર પણ ગરમી સામે રક્ષણ મેળવી શકાય તે માટેની સુવિધા ઊભી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હટતા ગાંધીનગરમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. મંગળવારે ગરમીનો પારો 1.3 ડિગ્રીના વધારા સાથે 41.8 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. રાત્રિ દરમિયાન લઘુત્તમ તાપમાન 1.7 ડિગ્રીના ઘટાડા સાથે 22.8 ડિગ્રી નોંધાયું હતું. ઉત્તર ગુજરાતમાં મંગળવારે દિવસ રાતના તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો હતો. એક તરફ લઘુત્તમ તાપમાનમાં 0.3 ડિગ્રી સુધીનો ઘટાડો તો બીજી તરફ મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રી સુધીનો વધારો જોવા મળ્યો હતો. સોજિત્રા પંથકમાં ઉનાળુ ડાંગરનું વાવેતર 5000થી વધુ હેક્ટરમાં થયું છે, પરંતુ કેનાલના પાણી બંધ કરી દેવામાં આવતા બાલિન્ટા સહિત આસપાસના ગામોમાં ડાંગરનો પાક સિંચાઈના પાણીના અભાવે બળી રહ્યો છે, જેને લઈને ખેડૂતોને ભારે નુકસાન થવાની સંભાવનાઓ છે. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થતાં પુનઃ ઉત્તર પૂર્વી પવનો ફૂંકાવાનું શરૂ થતાં માત્ર 24 કલાકમાં પારો 1.5 ડિગ્રી વધી જતાં અસહ્ય ગરમીનો અનુભવ વર્તાઈ રહ્યો છે. આગામી 3 દિવસ દરમિયાન સતત તાપમાન 40 ડિગ્રીથી વધુ રહેતા બપોરના 3 વાગ્યા તાપમાન 42 ડિગ્રી પહોંચશે તેવી સંભાવનાઓ છે. આણંદ કૃષિ યુનિવર્સિટીના BA કૃષિ મહાવિદ્યાલય દ્વારા આગામી 5મી મેથી જમીન તથા પાણી ચકાસણી માટેનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવશે. આ કોર્સ 21 દિવસનો હશે અને તેમાં ધોરણ 10 પાસ કરેલું હોય તેવા ઉમેદવારો ભાગ લઈ શકશે. વેકેશનમાં નાગરિકો ગુજરાતની કલા, સંસ્કૃતિ, પ્રવાસન સ્થળોની મુલાકાત કરી શકે તેમજ ઉદ્યોગ એકમો સાથે સંકળાયેલ નાગરિકો ગુજરાતમાં પોતાના ઉદ્યોગને વિકસાવવા એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં ફરી શકે તે માટે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા મન ફાવે ત્યાં ફરો યોજના શરૂ કરવામાં આવી છે. ભાવનગર ડિવિઝનના ભાવનગર ટર્મિનસથી હૈદરાબાદ સુધી સાપ્તાહિક વિશેષ ટ્રેન દોડાવાઈ રહી છે. ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલકુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર
ભાવનગર હૈદરાબાદ વીકલી સમર સ્પેશિયલ ટ્રેન ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી દર રવિવારે સવારે 10-15 કલાકે ઉપડે છે।